નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે એટલે કે 6 નવેમ્બરના રોજ 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। આ તબક્કામાં 1314 ઉમેદવારો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ખાસ વાત એ છે કે બિહારની રાજનીતિના મોટા ભાગના મુખ્ય ચહેરાઓની બેઠકો આ પહેલા તબક્કાના મતદાનમાં જ આવરી લેવામાં આવી છે। આ મહત્વપૂર્ણ તબક્કામાં પટના, મુઝફ્ફરપુર, દરભંગા, મધેપુરા, સહરસા, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુર જેવા જિલ્લાઓની બેઠકો પર 1314 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે। બિહારમાં આ વખતે પણ સ્પર્ધા મુખ્યત્વે શાસક એનડીએ અને વિપક્ષી મહાગઠબંધન વચ્ચે છે, પરંતુ રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની નવી પાર્ટી જનસુરાજ પણ ઘણી બેઠકો પર ત્રીજા પરિબળ તરીકે મજબૂત પડકાર ફેંકી રહી છે, જેના કારણે ઘણા સમીકરણો બગડવાની સંભાવના છે। આ તબક્કાની સૌથી ચર્ચાસ્પદ બેઠકોમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની રાધોપુર બેઠક મોખરે છે। રાધોપુરથી ભાજપના ઉમેદવાર સતીશકુમાર સિંહ સામે તેજસ્વીનો સીધો મુકાબલો છે। અહીં મુકાબલો એટલા માટે રસપ્રદ છે કારણ કે 2010ની ચૂંટણીમાં સતીશકુમારે તે સમયે જેડીયુના ઉમેદવાર તરીકે તેજસ્વીના માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા। જ્યાં યાદવ પ્રભુત્વવાળી બેઠક પર આરજેડીના ફર્સ્ટ ફેમિલી માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વખતે તેઓ આરજેડીથી અલગ થઈને બનાવેલી પોતાની નવી પાર્ટી જનશક્તિ જનતા દળના બેનર હેઠળ મેદાનમાં છે। તેમની સામે આરજેડીના વર્તમાન ધારાસભ્ય મુકેશ રોશન છે, જે સ્પષ્ટ કરે છે કે યાદવ પરિવારમાં સત્તા માટેનો સંઘર્ષ હવે ચૂંટણીના મેદાનમાં પહોંચ્યો છે। નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદે રહેલા ભાજપના બે મોટા નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા પણ આ તબક્કામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। સમ્રાટ ચૌધરી મુંગેર જિલ્લાની તારાપુર બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમનો મુકાબલો આરજેડીના અરુણકુમાર સામે છે। અરુણકુમાર અગાઉ 2021ની પેટા ચૂંટણીમાં નજીવા અંતરથી હારી ગયા હતા, તેથી આ બેઠક પર બદલાની ભાવનાનો માહોલ છે। જ્યારે વિજયકુમાર સિન્હા લખીસરાય બેઠક પરથી સતત ચોથી વખત ચૂંટણી લડીને પાર્ટીમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચૂંટણી મેદાનમાં ગ્લેમરનો તડકો પણ જોવા મળી રહ્યો છે। ભોજપુરી ગાયક અને અભિનેતા ખેસારીલાલ યાદવને આરજેડીએ છપરા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે। છપરા એ શહેરી બેઠક છે અને પરંપરાગત રીતે તેને આરજેડીનો ગઢ માનવામાં આવતો નથી, તેથી ખેસારીને ટિકિટ આપીને પક્ષે અહીંના રાજકીય સમીકરણો બદલવાનો પ્રયાસ કર્યો છે। તેમનો મુકાબલો ભાજપના છોટી કુમારી સામે છે, જેમના પ્રચારમાં ભોજપુરી ફિલ્મ જગતના દિગ્ગજો પવનસિંહ અને દિનેશલાલ યાદવે પણ ભાગ લીધો હતો। સંગીત ઉપરાંત પક્ષ પલટાના રાજકારણનું એક બીજું ઉદાહરણ મૈથિલી ઠાકુર છે, જેમને ભાજપે દરભંગાની અલીનગર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે। ગત ચૂંટણીમાં આ બેઠક પર આરજેડીના વિનોદ મિશ્ર નજીવા અંતરથી હાર્યા હતા, તેથી મૈથિલી ઠાકુરને મેદાનમાં ઉતારવા પાછળ ભાજપની યુવા અને સાંસ્કૃતિક ચહેરો રજૂ કરવાની વ્યૂહરચના છે। બીજી તરફ મોકામાં બેઠક પર બાહુબલી ગણાતા બે જૂથો આરજેડીના ઉમેદવાર અને સૂરજભાન સિંહના પત્ની વીણા દેવી અને જેડીયુના અનંતસિંહ સામસામે છે। અનંતસિંહની ચૂંટણી પહેલા થયેલી ધરપકડને કારણે આ બેઠક વધુ ચર્ચામાં આવી છે, જે ચૂંટણીના પરિણામોને પણ પ્રભાવિત કરી શકે છે। આ ચૂંટણીની સૌથી નવીન ચર્ચા ગોપાલગંજની ભોરે વિધાનસભા બેઠક પરથી થઈ રહી છે, જ્યાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ ટ્રાન્સજેન્ડર પ્રીતિ કિન્નરને ટિકિટ આપી છે। બિહારના રાજકારણમાં કોઈ મુખ્ય પક્ષ દ્વારા ટ્રાન્સજેન્ડર ઉમેદવારને ટિકિટ આપવાનો આ એક અનોખો અને પ્રથમ કિસ્સો છે, જે સમાવેશી રાજકારણની દિશામાં એક પગલું છે। સિવાનમાં પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબ રઘુનાથપુર બેઠક પરથી આરજેડીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જેના પરિણામો પૂર્વ સાંસદની રાજકીય વારસો નક્કી કરશે। તે જ રીતે બાહુબલી મુન્ના શુક્લાની પુત્રી શિવની શુક્લા પણ લાલગંજ બેઠક પરથી આરજેડીના ઉમેદવાર છે, જે લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ મેળવીને રાજકારણમાં પ્રવેશી છે।
આ ઉપરાંત નીતિશ કુમારના સંકટમોચક ગણાતા મંત્રી વિજયકુમાર ચૌધરી સમસ્તીપુરની સારાઈ રંજન બેઠક પરથી અને ભાજપના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે સિવાન બેઠક પરથી મહાગઠબંધનના અવધ બિહારી ચૌધરી સામે ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના સફળ સમાપન બાદ હવે બિહારમાં કુલ 7,43,00,000થી વધુ મતદારો છે, જેમના માટે 90,712 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. બીજા તબક્કાનું મતદાન 20 જિલ્લાની 122 વિધાનસભા બેઠકો પર 11 નવેમ્બરના રોજ યોજાશે. તમામ બેઠકોના પરિણામો માટે મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે, જે નક્કી કરશે કે આગામી 5 વર્ષ માટે બિહારની સત્તા કોના હાથમાં રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.